હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં. તો આજે હું શેર કરવાની છું કે જૂના માટલામાં ઠંડુ પાણી કેવી રીતે રાખવું. ઉનાળો આવે એટલે બધા જને ઠંડુ પાણી પીવા જોઈએ જ છે. એવામાં ફ્રીજની બોટલો ભરવી અને ફ્રીજનું ઠંડુ પાણી પીવું એના કરતાં આજે હું તમને એકદમ ઇઝી રીત બતાવી. એમના માટે મેં અહીં વાસણ માંજવાનું એક સ્ક્રબ લીધેલ છે અને એક ચપટી જેટલું સિંધવ મીઠું લીધેલું છે. આવી રીતે આપણે માટલાની બહાર સિંધાણું મીઠું સ્ક્રબની મદદથી આપણે રબ કરવાનું છે અને બધી જ બાજુ આપણે ફેલાવી દેવાનું છે સિંધાણું મીઠું. જેમ બહાર આપણે કરેલું એ જ પ્રોસેસથી આપણે માટલાની અંદર 1 ટેબલ સ્પૂન મીઠું લઈને અંદરની તરફ પણ વાસણ માંજવાના સ્ક્રબની મદદથી આપણે રબ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે સારી રીતે અંદર અને બહાર આપણું મીઠું સ્ક્રબની મદદથી ફેલાવી દીધું છે. ત્યારબાદ આપણે 15થી 20 મિનિટ સુધી માટલાને એમ જ રાખીશું, જેથી કરીને માટલાની અંદર અને બહાર રહેલા માટીના છિદ્રો સારી રીતે ખુલી જશે અને માટલાની ગરમી દૂર થશે. ત્યારબાદ આપણે સારા પાણીથી આપણે માટલાને ધોઈ લેવાનું અને તમે આ પ્રોસેસ અઠવાડિયામાં 1થી 2 વાર પણ કરી શકો છો, જેથી કરીને આપણું પાણી ફ્રીજ જેવું ઠંડુ રહે. ત્યારબાદ આપણે સ્ટેન્ડ ઉપર આપણું માટલું મૂકીશું અને આપણે ગવણાની મદદથી પાણી તેમાં નાખીશું. આપણો આખો માટલું ભરાઈ જાય ત્યારબાદ આપણે એક કોટનનું કાપડ લેવાનું છે. તેમને સારી રીતે પલાળીને આપણે ગોળાની ફરતે વીંટાળી દેવાનું છે. આ રીત તો આપણા મમ્મી લોકો પણ વર્ષો પહેલાં કરતા હતા. તો છે ને આપણી સાવ ઇઝી અને સરળ રીત. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો,